વેકેશનની તૈયારી. થંબનેલ જોયું છે. ઘણીવાર તમે એવું જોયું હશે કે ભાઈ પરીક્ષાની તૈયારી, બોર્ડના પેપરની તૈયારી. પણ આ પરીક્ષાની અને બોર્ડના પેપરની તૈયારી તો પછીની વાત છે મિત્રો. પણ હવે આજે નવું સત્ર તમારું શરૂ થાય છે, તમે જે તે ધોરણમાં હો. આજે નવું સત્ર શરૂ થાય છે એટલે કે વેકેશન ખુલે છે, તો આ વેકેશન ખુલતાની તૈયારી કરવી પડે. ખુલતા પહેલાની તૈયારી થોડી હોવી જોઈએ. કઈ રીતે? તો કે ભાઈ આપણે એવું માનીએ છીએ કે ભાઈ વેકેશન ખુલશે પછી સ્કૂલ છે, આઈ થિંક 1 અઠવાડિયા 15 દિવસ પછી ધીમે ધીમે રાગે પડશે અને પછી આપણે થોડું ધ્યાન આપશું. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે વધુ ઉત્સાહમાં હોય કે નવું સત્ર શરૂ થાય છે, નવું ધોરણ શરૂ થાય છે, તો આ નવા ધોરણથી હું જે તે ધોરણમાં છું તો એ ધોરણમાં એટલું ધ્યાન આપીશ કે મારું જે રિઝલ્ટ છે એનું કંઈક સારી કક્ષાએ લઈ જશે. ઘણા એવા પણ હોય કે જે એવું વિચારતા હોય કે ભાઈ આ ધોરણથી અત્યાર સુધી જે પાસ્ટમાં જેવું રિઝલ્ટ આવ્યું એવું નહીં, પણ હવેથી મારું રિઝલ્ટ કંઈક સુધરશે, તો એવી હું પ્રયાસ કરીશ. મિત્રો, છે એવું કે જેમ પહેલાના સમયમાં કોઈ પણ રાજા કે એના સૈનિકો કોઈ જગ્યાએ જંગ માટે જાય છે, કોઈ યુદ્ધ માટે જાય છે, તો યુદ્ધ પહેલાની તૈયારી હોય. યુદ્ધ પહેલા ઘણી બધી તૈયારી કરવાની. યુદ્ધ પહેલા પોતાના જે હાથી ઘોડા, પોતાના હથિયારો છે, તલવાર હોય, ઢાલ હોય, તીર કામઠા હોય કે કોઈ પણ વસ્તુ છે, આની વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવે. બંદૂક છે, તોપ છે, આ બધીની પરફેક્ટ ચકાસણી કરી અને પછી યુદ્ધ મેદાનમાં જવાનું. હવે જો તૈયારી વગર યુદ્ધ મેદાનમાં જાય તો તમે વિચારી લો કે આપણી આગળ તમે મેદાનમાં વચ્ચે ગયા, એવું બની શકે કે ભાઈ તમે તૈયારી વગર ગયા છો સીધી, બરાબર? તમે મેદાનની વચ્ચે ગયા અને અચાનક દુશ્મન સામે આવે ને તમે તલવાર મ્યાનમાંથી કાઢવા જાઓ અને તલવાર નીકળે જ નહીં, કેમ કે તલવાર લગભગ ઘણા સમયથી 5-6 મહિનાથી અંદર હતી, તમે કાઢી નહોતી, યુદ્ધ નહોતું એટલે તમે કઈ પ્રેક્ટિસ નહોતી કરી, એટલે તલવાર ત્યાં જામ થઈ ગઈ. પછી શું થાય તમે વિચારી લો, મારે કહેવાની જરૂર નથી. તો આવી જ રીતે પહેલાના સમયમાં યુદ્ધ છે અને યુદ્ધનું મેદાન છે, એની માટે તૈયારી જરૂરી હતી. તો તમારું હવે પછીનું વર્ષ છે મિત્રો, એ તમારા જીવનમાં એક યુદ્ધનું મેદાન જ છે. આ યુદ્ધના મેદાનમાં તમારા હથિયારો, તમારા હાથી ઘોડા છે ને તમારા વિષયો છે, અને આને તૈયાર કરવા એ અત્યંત જરૂરી હોય. આ વિષયોના નામે, હથિયારોના નામે વિષયો તો તમને આપી દીધા. ગણિત વિજ્ઞાન લઈ લ્યો, અંગ્રેજી લઈ લ્યો, સામાજિક વિજ્ઞાન લઈ લો, આવા વિષયો તમને આપી દીધા. પણ આ હથિયારોને જેમ ધાર કાઢવી કે હથિયારો પ્રોપર ચાલે છે કે નહીં ચેક કરવા ખૂબ જરૂરી હોય, તો એવી જ રીતે આપણે આપણા વિષયો, હથિયારો રૂપી જે વિષયો છે, ગણિત હોય, વિજ્ઞાન હોય, ઇંગ્લિશ હોય, એસએસ હોય, તો આવા વિષયોની ધાર કેવી છે એ આપણે જોવું પડે. તો આ વિષયની ધાર એટલે શું? જો તમે ગણિતને લઈને ચાલો તો ગણિતમાં તમારું સિમ્પ્લિફિકેશન એટલે કે સાદું રૂપ છે, એમાં સરવાળા આવી જાય, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, અવયવીકરણ, તો આવી ઘડિયા, તો આવી નાની મોટી વસ્તુ છે એ તમારી ધાર છે મિત્રો. ઘણીવાર એવું બને છે કે બાળક, હું તો પોતે ક્લાસીસમાં છું, ક્લાસીસ કરાવું છું, મને ખ્યાલ છે ઘણા બાળકો 9મા ધોરણ સુધી આવે છે ને એને મારે ગુણાકાર શીખવાડવા પડે, આવું બને. તો એની ધાર નબળી છે. અત્યારે આપી દીધું છે, સરકારે કહી દીધું ભાઈ તું 9મા ધોરણમાં આવી ગયો, પણ એની જે ધાર છે ને ભાઈ, એ વિષયની ધાર એ નબળી છે. અને ધાર નબળી છે અને જો યુદ્ધના મેદાનમાં ઉતરશે, તમે જાણો છો શું થાય, કપાઈ જાય ભાઈ. તો ખુલતા વેકેશનની સાથે આ તૈયારી ખૂબ જ જરૂરી છે. તો આ તૈયારી માટે તમે ગણિત જેવા વિષયમાં ઘડિયાથી શરૂઆત કરો. અને જો તમે 9મા ધોરણમાં અથવા 10મા ધોરણમાં છો તો તમને ખાલી ગુણાકાર ભાગાકાર આવડે જરૂરી નથી, પણ સ્પીડથી, ઝડપથી આવડે જરૂરી છે. તમને ગુણાકાર ભાગાકારના માર્ક નથી મળવાના, એ તમારે રફમાં કરવાનો છે ભાઈ. તમને માર્ક મળશે, એનો જવાબ સાચો છે કે નહીં, એની તમે કેટલી સેકન્ડમાં લાવો છો ડઝન્ટ મેટર. જેટલો ઝડપથી જવાબ આવશે એટલો સમય તમને બીજા દાખલા ગણવા માટે મળશે. તો આ બધી વસ્તુ અત્યંત જરૂરી છે કે દરેક વિષયમાં, ઇંગ્લિશ છે તો થોડું ગ્રામર જોઈને આવો, સાયન્સ છે તો જોઈને આવો, અને હવે તો એઆઈ નો જમાનો છે યાર. તમે ખાલી એઆઈ ને એટલું પ્રોમ્પ્ટ આપશો કે ભાઈ હવે હું ધોરણ 9માં આવું છું અથવા ધોરણ 10માં આવું છું, જે તે ધોરણમાં, તો હવે મારે કયા વિષયો છે ને આ જે વિષયો છે એમાં કયા કયા ચેપ્ટર છે, કયા કયા ટોપિક છે, એટલે તમને સમજાવશે. તો પહેલેથી થોડીક આપણે કેમ મેં કીધું ને પહેલાના સમયમાં જો આપણે કોઈ એક રાજા છે બીજા રાજાના સ્ટેટ ઉપર જો એટેક કરવા જાય છે તો બધું જાણીને જાય કે ભાઈ એને છે ને એનો મહેલ આ રીતે છે, એમાં આટલા ગેટ છે, આ ગેટથી અંદર જવાય છે, આ ખુફિયા રસ્તો છે, આ બધી વસ્તુ જાણીને જાય. તો મિત્રો આ આપણું એક યુદ્ધનું મેદાન છે, એમાં
હળવી હળવી બાકાજીકી નહીં, ફૂલ તમારે બાકાજીકી બોલાવી હોય ને મિત્રો, તો તૈયારી પણ એવી સરસ મજાની જોશે. મેં તમને કીધું ને, AI નો ઉપયોગ કરી અને તમે આ બધી વસ્તુ જાણી શકો. થોડુંક ઇન્ટ્રોડક્શન લઈને જાઓ તો મેદાનમાં નવું નહીં લાગી ગઈ. અને લાસ્ટમાં એ જણાવવાનું કે જો આ વિડીયો તમે જોવો છો અને તમે જામનગરમાં રહ્યો છો, ધોરણ 9 ધોરણ 8 થી 12 માં, એટલે કે 11-12 કોમર્સ, ધોરણ 8, 9, 10 અને 11-12 કોમર્સમાં હો અને તમારે અમારી પાસે ફિઝિકલ એજ્યુકેશન જોતું હોય, ફિઝિકલ, આ તો વિડીયો માધ્યમથી છે અને નેક્સ્ટ સમયમાં તમને રેગ્યુલર યુટ્યુબમાં અમારો કન્ટેન્ટ મળતો રહેશે. પણ જો તમે જામનગરમાં છો અને અમારી એકેડમી જોઈન કરવી છે મિત્રો, તો તમે કરી શકો. હું સંદીપ વાળા છું અને જામનગરમાં છેલ્લા 10 વર્ષથી લક્ષ એકેડમી જામનગરના નામે અમારા ક્લાસીસ ચાલે છે. અમારું રિઝલ્ટ તમે અમારા ઇન્સ્ટા પેજ છે એમાં પણ જોઈ શકો છો, લિંક તમને આપી દઈશ. સતત 10 વર્ષથી 100% પરિણામ અને A1 ગ્રેડ, ઘણા બધા A1 ગ્રેડ સ્ટુડન્ટ આપતી આ સંસ્થા છે, એમાં પણ તમે જોડાઈ શકો છો અને તમારું રિઝલ્ટ સુધારી શકો છો. તો આવતા વર્ષ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક, અને તૈયારી જેમ યુદ્ધના મેદાનમાં જાઓ છો એવી જ રીતે કરીને જાઓ. ધન્યવાદ.